નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર ગુજરાતીમાં જે સરસ મજાની એક આત્મકથા સુંદરીની શોધ એ પાઠ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે પાઠની અંદર જોયું હતું કે એના જે લેખક છે એ ઓછું ભણેલા હતા, એટલે સ્વાભાવિક એમની ભાષા કેવી હોય, તળપદી ભાષા આપણે એને કહી શકીએ. અને તળપદી ભાષા હોય તો એની અંદર સૌથી વધારે વ્યાકરણ સમાયેલું હોય. વ્યાકરણ તો દરેકની અંદર હોય, પણ એની અંદર જે જોઈએ એવા ઘણા બધા વ્યાકરણના ટોપિકો આપણને મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક પાઠની અંદર વ્યાકરણની વિગતવાર ચર્ચા કરીએ છીએ, એમ આ રીતે આ પાઠની અંદર પણ સુંદરીની શોધ એ પાઠની અંદર પણ વ્યાકરણ રહેલું છે. એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પહેલો પ્રશ્ન, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. હવે આપણને જે ખોટી જોડણી આપી હોય એની અંદરથી આપણે રસ્વઈ દીર્ઘઈ એટલે ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ જે ખોટું હોય એને આપણે સુધારીને ફરીથી દ્રષ્ટિકોણ, તો એ દ્રષ્ટિકોણ કેમ છે એ આપણને નજરની સામે જ છે. પછી ડીગરીધારી, ડીગરીધારી નહીં પણ ડિગ્રીધારી કહીએ આપણે એને. શિક્ષિત શબ્દ છે ને બંને નાની ઈ આવશે. નાટ્ય રૂપાંતર રૂ, તો નાટ્ય રૂપાંતર. વિઠ્ઠલદાસ, તો વિઠ્ઠલદાસ બોલીએ આપણે. કુતૂહલ શબ્દ, આ જોડણી ખાસ યાદ રાખશું. કુતૂહલ નવીનતા. પછી અલૌકિક, અલૌકિક. ઉલ્લેખ, ઉલ્લેખ કહીએ આપણે. નાટ્ય રૂપાંતર આગળ આવી ગયું. બુદ્ધિ પ્રકાશ, બુદ્ધિ પ્રકાશ નહીં પણ બુદ્ધિ પ્રકાશ. સુભાગ્ય સુંદરી, તો સુભાગ્ય સુંદરી નહીં પણ સૌભાગ્ય સુંદરી. નવ યૌવન પણ નવ યૌવન આવશે. અનુકૃતિ અને અનુકૃતિ નહીં અનુકૃતિ. આ હતા આપણા ખોટી જોડણીના શબ્દો સુધારીને ફરીથી લખો. હવે એના પછી નીચે આપેલા જે પંક્તિઓ છે એમાં અંડરલાઈન કરેલી છે અને એની પાછળ પ્રત્યય મૂકવાના છે. એ પ્રત્યય આપણે આપણી રીતે મૂકી અને વાક્યને સરસ રીતે બંધ બેસતું હોય એ રીતે આપણે બનાવીશું. પહેલું જ વાક્ય, આ નાટક મુંબઈની પ્રજા ગમશે નહીં. તો વાંચીએ તો આપણને ખબર પડી જાય કે આ નાટક મુંબઈની પ્રજાને ગમશે નહીં. આ તો પહેલું વાક્ય. એના પછી, એ અભ્યાસ માટે મેં એક નવી રીત શોધી કાઢી. હવે એ અભ્યાસ માટે એના કરતાં એના અભ્યાસ માટે એવું કહી શકીએ તો સરસ રહેશે. એના અભ્યાસ માટે અંડરલાઈન જ્યાં હોય એના પછી જ આપણે પ્રત્યય મૂકવાનો છે. એના પછી, મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યો છે. તો 1000 પ્રેક્ષકોએ એ પ્રત્યય મુકાયેલો નથી, આપણે મૂકી દઈએ. આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા ઘણી છે. આ સફળતાની, તો ની આપણે મૂકી દઈશું. હવે એના પછી આપણને પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યો જે ભાષાની દ્રષ્ટિએ ખોટા વપરાયેલા શબ્દો છે અથવા પ્રત્યય છે એને આપણે સુધારીને ફરીવાર લખવાના છે. હવે આની અંદર આપણે જોઈએ તો પ્રસ્તુત નાટકની કોઈ દૂધ લ્યો દિલરંગી ગીત ખૂબ મશહૂર થયું હતું. હવે આની અંદર આપણે જ્યારે પાઠ ચલાવ્યો હતો તો એની અંદર પ્રસ્તુત નાટકનું પછી કોઈકે બોલેલું વાક્ય હોય અથવા ગીત હોય તો આપણે એને અવતરણ ચિહ્નમાં લખી શકીએ. તો ગીતનું નામ શું હતું? કોઈ. અવતરણ ચિહ્ન કરશું. કોઈ દૂધ લો દિલરંગી, ક્યાં સુધી ગીત? આટલે સુધી જ છે, એટલે એને આપણે અવતરણ ચિહ્નમાં કરીએ. કોઈ દૂધ લ્યો
दिलरंगी एमां पण शब्दों भूल है। प्रस्तुत पण खोटું है, ए पण आपणे सुधारी नाखशुं। प्रस्तुत नाटक નું આવશે, એ પણ આપણે યાદ રાખશું। પછી દિલરંગી એ પણ ખોટું છે। ગીત ખૂબ મશહૂર થયું એ બધું સાચું છે। આ 3 શબ્દો ખોટા આની અંદર હતા। એના પછી સ્ત્રી, પહેલો શબ્દ ખોટો છે। સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોની, ખરેખર શ્રેષ્ઠ ભાવોનું આવશે। શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન ખોટું છે। પ્રદર્શન લોકોને નહીં પણ લોકોને પ્રિય છે। તો આમાં ક્યાં ક્યાં ભૂલો હતી? એક તો સ્ત્રીના, સ્ત્રી ખોટો શબ્દ છે, તો સ્ત્રીના શ્રેષ્ઠ સાચું છે। ભાવોનું, તો એ પણ ખોટો છે। તો સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે। આવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ। એના પછી નંબર 3, એ અભિનય ખોટું છે। અભનીય છે, તો એ અભનીય નહીં પણ અભિનય આવશે। એ અભિનય એ કામણ શરીરના અંગ પ્રત્યંગ નહીં પ્રત્યંગ આવશે। પ્રત્યંગની પ્રત્યંગની ઝણઝણાટી પેદા થવા ચાલી ગઈ। પેદા થવા ચાલી ગઈ। હવે આખે આખું વાક્ય જોઈએ તો એની અંદર ઘણી બધી ભૂલો આપણને દેખાય। એ અભિનય એ કામણ અલ્પવિરામ શરીરના અંગ પ્રત્યંગમાં, પછી આપણે પાઠ જ્યારે ચલાવ્યો તો એની અંદર એવું હતું કે મધુર ઝણઝણાટી પેદા થઈ ચાલી ગઈ। જ્યારે એ નાટકને જોયું, એનો અહેસાસ અનુભવ કર્યો, ત્યારે શરીરની અંદર રૂવાટા કમકમાટી આવી ગઈ। એ પંક્તિ આની અંદર મૂકવામાં આવી છે। એટલે આની અંદર આપણે જોઈએ એ અભિનય એ કામણ શરીરના અંગ અને પ્રત્યંગમાં મધુર ઝણઝણાટી પેદા ચાલી ગઈ હતી। આ રીતે આપણે જે કંઈ વ્યાકરણની અંદર ભૂલો છે એને આપણે શોધતા જશું અને સાથે સાથે સુધાર। એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4, સમાનાર્થી શબ્દો। સમાનાર્થી શબ્દો, પહેલો શબ્દ ધોરણ 12ની અંદર પણ વ્યાકરણ વિભાગ C ની અંદર પહેલો જ પ્રશ્ન જે હશે એ સમાનાર્થી શબ્દોનો હશે। તો સમાનાર્થી શબ્દોની અંદર પહેલો શબ્દ કામણ, કામણની સામે વશીકરણ અને એની સામે મોહિની। વશીકરણ અને મોહિની। પછી સાપ એટલે અસર કહી શકીએ આપણે, એને પ્રભાવ પણ કહી શકીએ। મનોરથ એટલે મનમાં ચાલતા વિચારો, ઈચ્છાઓ કહીએ આપણે એને, ઈચ્છા કહી શકીએ। અને સ્મૃતિ પણ કહી શકીએ। એના પછી યાદ એટલે મનોરથ એટલે ઈચ્છા અને મુરાદ પણ કહી શકીએ। પછી યાદ એટલે સ્મરણ એક બાકી રહેશે, અને સ્મૃતિ। યાદ એટલે સ્મૃતિ પણ થઈ શકે, પણ આની અંદર એનો વિશેષ શબ્દ આપેલો છે એટલે આપણે એને અલગ રાખશું। એના પછી લાવણ્ય, તો લાવણ્ય એટલે આપણે એને સુંદરતા કહી શકીએ।
અને લાવણ્ય એટલે સૌંદર્ય, અને એની સામે બીજો કયો શબ્દ છે? ઉદ્યમ એટલે મહેનત થાય. ગનિમત એ શબ્દ આવે નહીં. રમણીય આવી શકે. તો સુંદર, લાવણ્ય અને રમણીય. એના પછી યૌવન, તો યૌવન એટલે યુવાની પણ થઈ શકે, અને યુવાનીની સામે જોબન પણ થઈ શકે. એના પછી શબ્દ આવશે સૌભાગ્ય, તો જેનું ભાગ્ય સારું હોય એને આપણે સદનસીબ પણ કહી શકીએ, અને સદનસીબની સામે ગનિમત કહી શકીએ આપણે એને. આવો શબ્દ ક્યારેક. હવે એના પછી પુરુષાર્થ શબ્દ છે. પુરુષાર્થનો મતલબ મહેનત થાય, તો એનો ઉદ્યમ કહી શકીએ આપણે, અને પરિશ્રમ પણ કહી શકીએ. આ હતા આપણા સમાનાર્થી શબ્દો. એના પછી નંબર 5, પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોનો અર્થ ન બદલાય એ રીતે ઘાટા અક્ષરો આપેલા હોય એ જગ્યાએ વિરોધાર્થી શબ્દ મૂકી અને વાક્ય હકાર હોય તો નકારમાં અને નકાર હોય તો હકારની અંદર પરિવર્તન કરો. હવે આપણે પહેલું જ વાક્ય જોઈએ. ધોરણ 12ની અંદર જશું આપણે ત્યારે આ ખાસ ટોપિક યાદ રાખશું. આની અંદર મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ ભૂલો કરે છે, એટલે આની અંદર આપણી ભૂલો ન થાય એ ખાસ આપણે કાળજી રાખીશું. રાજ રતનની માંગણીનો સ્વીકાર કરવો, તો શબ્દ કાળા કયા છે? તો અંડરલાઈન નથી કરેલી, પણ ઘાટા અક્ષરો આપેલા છે. તો સ્વીકાર શબ્દનો વિરોધાર્થી શબ્દ મૂકવાનો હોય તો અસ્વીકાર કહી શકીએ, અને હકાર હોય તો નકારમાં આપણે વાક્ય પરિવર્તન કરવાનું હોય. એટલે એનો વિરોધાર્થી વાક્ય એવું થઈ શકે કે રાજ રતનની માગણીનો અસ્વીકાર ન કરવો. રાજ રતનની માગણીનો અસ્વીકાર ન કરવો, પરંતુ સ્વીકાર કરવો. એના પછીનું બીજું વાક્ય, એ કન્યા સાથે વાત કરવાની ઈચ્છા થઈ હતી, તો ઈચ્છાની જગ્યાએ આપણે અનિચ્છા કહી શકીએ. તો એવું કહી શકીએ કે અનિચ્છા, એ કન્યા સાથે વાત કરવાની અનિચ્છા થઈ ન હતી. અનિચ્છા શબ્દ આપણે ફરજિયાત મૂકવાનો. પછી એના પછી આપણે હકાર હોય તો નકાર, ને નકાર હોય તો હકાર. નથી શબ્દ પાછળ ન શબ્દ આવવો જોઈએ, અથવા નથી શબ્દ આવવો જોઈએ. એના પછી વાક્ય નંબર 3, લેખકે ચોથો ભાગ બહુ મોડો બહાર પાડ્યો. બહુ લેટ બહાર પાડ્યો, તો મોડાની જગ્યાએ આપણે વહેલો ન કહી શકીએ. તો લેખકે ચોથો ભાગ બહુ વહેલો બહાર ન પાડ્યો. બહુ વહેલો બહાર ન પાડ્યો, પરંતુ મોડો બહાર પાડ્યો. બંને વાક્યનો અર્થ તો એક જ થશે. એના પછી આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો, તો વિજયની જગ્યાએ આપણે હાર શબ્દ મૂકી શકીએ. તો આ જાતની હારથી અસંતોષ, આ જાતની હારથી સંતોષ અનુભવતો ન હતો. આપણે અંડરલાઈન કરશું. નકાર વાક્યમાં પરિવર્તન હકાર છે, એટલે આપણે એને નકારમાં જવાબ વાક્ય આવવો જોઈએ. તો એ ખાસ ધ્યાન રાખશું. એના પછી છેલ્લું, સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે, તો સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રિયની જગ્યાએ આપણે અપ્રિય કરી શકીએ. તો સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને અપ્રિય નથી, ખરેખર તો પ્રિય છે. આ હતા આપણા જે ઘાટા અક્ષરો નીચે વિરુદ્ધાર્થી શબ્દ મૂકી અને આખા વાક્યને હકાર હોય તો નકાર અને નકાર હોય તો હકારની અંદર પરિવર્તન કરો. એના પછી વિદ્યાર્થી મિત્રો ખાસ ટોપિક નવો આવ્યો છે, પણ મહત્વનો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. હવે આપણને આની અંદર જે જવાબો આપેલા છે ઉલટા આપેલા છે. હવે તમને પૂછશે ધોરણ 12ની અંદર કઈ રીતે, તો કે વસ્તુને જોવા અને વિચારવાની રીત
હવે એની સામે તમારે જવાબ લખવાનો. હું જ્યારે પરીક્ષામાં પૂછીશ ત્યારે હું આમ જ પૂછીશ, વસ્તુને જોવા અને વિચારવાની રીત, દૃષ્ટિકોણ. જવાબ પાછળ આવવો જોઈએ. પુરુષ કે સ્ત્રીની ભૂમિકા ભજવવી, અભિનય. પહેરવાની ક્રિયા, પરિધાન. સ્ત્રીઓને પહેરવાનું એક વસ્ત્ર, પોલકું. પછી બક્ષિસ કે નજરાણા તરીકે અપાતી વસ્તુ, ભેટ સોગાદ આપણે કહી શકીએ ને. કદર કરનાર વ્યક્તિ, કદરદાન. આ હતા આપણા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પછી એના સિવાય તો હજુ આપણે ટિપ્પણને જોઈએ તો એની અંદર ઘણા બધા શબ્દ સમૂહ માટે એક શબ્દો નીકળી શકતા હતા. તો એ તો નવનીતના જે તમને ટિપ્પણ આપેલું હોય એ ખાસ યાદ રાખવાનું. આગતા સ્વાગતા કરવી એ ટિપ્પણની અંદર સત્કાર હતો આપણે. પછી શહેરની બહારનો ભાગ ઉપનગર હોય એને આપણે પરવું કહીએ, તો આવો પણ શબ્દ પૂછી નાખીએ એક શબ્દ માટે. પછી એક મશહૂર કહીએ, ક્રમબદ્ધ કહીએ આપણે એને. એક પછી એક હોય એવી ક્રમ શૈલીને શું કહીએ, તો ક્રમબદ્ધ રીત કહીએ આપણે એને. પછી એવા તો ઘણા બધા શબ્દો હતા જે પાઠની સાથે એમાંથી શબ્દ સમૂહ, વસ્તુને જોવાની વિચારવાની રીત આપણે આગળ જોઈ, એમ દૃષ્ટિકોણ. પછી શરીરના તમામ અંગો સહિત, આવો આપણે એક વચ્ચે શબ્દ આવ્યો હતો, સાંગોપાંગ. સ પ્લસ અંગ પ્લસ ઉપ પ્લસ અંગ. સૌથી મોટો શબ્દ જોડણીની અંદર 4 શબ્દો નીકળી શકે છે. તો આ હતા આપણા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હવે એના પછી પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7ની અંદર એક શબ્દના 2 અર્થ નીકળતા હોય એવા તમને શબ્દો આપેલા છે, પણ આપણે 11માની અંદર એ પૂછાતા નથી, 12માની અંદર પૂછાતા નથી, એટલે આપણે એને લેતા નથી. પણ એને આપણે જોઈ લઈએ તો ભેટ, તો બક્ષિસ, અને ભેટ એટલે ભેટવું એટલે મિલન થવું. એના પછી ભૂમિકા એટલે પાત્ર કહી શકીએ આપણે, અને પ્રસ્તાવના પણ કહી શકીએ, અને જમીન પણ કહી શકીએ આપણે ભાષાની દ્રષ્ટિએ, શાસ્ત્રની દ્રષ્ટિએ, ભૂગોળ કહીએ તો. પછી છંદ એટલે અક્ષર, જે અક્ષર મેળ છંદ કે માત્રા મેળ છંદ કહીએ. વૃત્તિ, છંદ એટલે નહીં કહેતા કે છંદ આવા ન કરતો હોય તો વૃત્તિ. લત, વ્યસનને શોખ પણ આપણે છંદ કહી શકીએ. આંટી ઘૂંટી, દાવ પેચ કહી શકીએ, છળ કપટ કહી શકીએ આપણે એને. પછી ઠસ્સો, ભભકો, રોપ, અને બીજું આપણે લટકો કહી શકીએ. આ હતા અનેક અર્થો ધરાવતા શબ્દો. એના પછી આપણને પ્રશ્ન નંબર 8 એ અંડરલાઈન છે, એની જગ્યાએ આપણે સર્વનામ મૂકવાનું હોય. એ પણ આપણે 12માની અંદર પૂછાતું નથી. એના પછી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય એ પણ આપણને પૂછાતું નથી, એટલે એ પણ આપણે જોશું નહીં. એના પછી સામાસિક શબ્દ મૂકવાનો વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણને પૂછાતું નથી. એના પછી સંયોજક, એ પણ આપણે પૂછાતું નથી. પછી ક્રિયાપદ અને ક્રિયાપદ વગરના શબ્દો, એ પણ આપણે ધોરણ 12ની અંદર પૂછાતું નથી. ઉદ્દેશ્ય ખંડ, એ પણ આપણે પૂછાતું નથી. હા, હવે એના પછીનું જે પ્રશ્ન નંબર 14, તો જે મેં ચેકા માર્યા છે એ તમારે પાકી બુકમાં ક્યાંય લખવાનું નથી. નીચે આપેલા વાક્યોનું દર્શાવ્યા મુજબ વાક્યને પરિવર્તન કરો. તો એ આપણે ધોરણ 12ની અંદર જોવા જઈએ
એટલે આપણે વાક્ય મુજબ પરિવર્તન કરો એ પૂછાય છે, પણ આપણે આ રીતે પૂછાતું નથી. એની અંદર વિશેષણ મૂકવાનું હોય, કૃદંત પૂછાય, નિપાત પૂછાય, આવી રીતે આપણા પ્રશ્નો પૂછાય છે. આ રીતે પૂછાતા નથી, એટલે આપણે એને નહીં પૂછીએ. એના પછી પ્રશ્ન નંબર 15 એ કર્તરી વાક્ય, કર્મણી વાક્ય અને ભાવે વાક્ય. તો એ પણ આપણે જોયું હતું. તો કર્તરી વાક્યની અંદર કર્તા પોતે ક્રિયા કરતો હશે, પરંતુ એ જે હશે એને જે મુખ્ય ક્રિયા કરનાર વ્યક્તિને પ્રત્યય લાગેલો હશે નહીં. ઉદાહરણ તરીકે મારાથી સહજ બોલાઈ ગયું. હવે એને કર્તરી વાક્ય બોલાયું હોય, લખવું હોય આપણે, તો કહી શકીએ કે હું સહજ બોલી ગયો, એટલે પોતે ક્રિયા કરવાની આવશે. એના પછી એ વાતની હું સગર્વ નોંધ લઉં છું. કર્મણી વાક્ય. હવે કર્મણી વાક્ય તમારે બનાવવું હોય તો એમાં ફરજિયાત કરતા હોય એને થી થકીને વડે પ્રત્યય લાગે, અને કર્મણી વાક્યની અંદર ફરજિયાત કર્મ હોવું જોઈએ. તો એ વાતની મારાથી સગર્વ નોંધ લેવાય છે. તો એને આપણે જે કરતા હતો એને થી પ્રત્યે ફરજિયાત લાગવો પડે અને કર્મ ફરજિયાત નોંધ લેવાની. હવે એના પછી નંબર 3, હું નમ્રપણે હસતો. હું નમ્રપણે હસતો. ભાવે વાક્ય. હવે ભાવે વાક્ય હોય તો એમાં જે કરતા હોય એને થી થકી વડે લાગે, પણ એમાં ક્યાંય કર્મ હોતું નથી. એટલે એને આપણે લખવું હોય હુંની જગ્યાએ શું થઈ જશે? કરતા હોય ને થી થકી વડે લાગીએ તો મારાથી નમ્રપણે હસાતું. એના પછી મારાથી એનો અભ્યાસ વધારાતો ગયો. કર્તરી વાક્ય. કર્તરીની જગ્યાએ મારાથી જગ્યાએ હું થઈ જવું પડે, ફરજિયાત થી થકી વડે નીકળી જાય. એટલે હું એનો અભ્યાસ વધારતો ગયો. પોતે ક્રિયા કરવાની હતી. એટલે આપણે 10માની અંદર સારી રીતે વાક્યના પ્રકારો અભ્યાસ કરીને આવ્યા છીએ, એટલે એ તો કાંઈ પ્રશ્ન આપણને નથી. વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે પ્રશ્ન નંબર 16 રૂઢિપ્રયોગનો અર્થ આપી અને તેને આપણે વાક્ય ફરજિયાત આપણી રીતે બનાવવાનું છે. પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે ટેસ્ટમાં તો વાક્ય ફરજિયાત તમારે લખવાનું. પહેલો રૂઢિપ્રયોગ જોઈએ તો કે લોગ જીભે રમતું થવું. લોકોએ સતત ગાયા કરવું અથવા લોકોને ખૂબ પ્રિય બનવું, એમ પણ આપણે એને કહી શકીએ. કઠણ થઈ પડવું, મુશ્કેલ થઈ પડવું. પછી શરમના શેરડા પડવા, ખૂબ શરમાઈ જવું અથવા શરમથી મોં લાલ ચોળ થઈ જવું. ગૂંચ ઉકલી જવી, જે પણ સમસ્યા કે મુશ્કેલી હોય એનું નિરાકરણ આવી જવું. ભ્રમમાં પડવું, શંકાશીલ બની જવું. રોમાંચ અનુભવવો, અહીં શરીરની અંદર રોવાટા ઊભા થઈ જવા અથવા કુતૂહલતા અનુભવી, એવું પણ કહી શકીએ આપણે. એના પછી ઘેરી શાપ પડવી, એની ઊંડી અસર માણસોના મગજ ઉપર પડવી. મનોરથ જાગવો, ઈચ્છા થવી. મનોરથ મનમાં જ રહી જવો, ઈચ્છા પૂરી ન થવી. અબરખા કે ઈચ્છાઓ હતી એને પરિપૂર્ણ ન કરી શકવું. હવે એના પછી લાવણ્ય એટલે સુંદરતા. લાવણ્ય મહેકી રહેવું, સુંદરતા પ્રસરી જવી. અને છેલ્લો યારી આપવી. યારી આપવી એટલે મદદરૂપ થવું અથવા સફળતા આપવી. આ હતા આપણા રૂઢિપ્રયોગો. વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીનું જે વ્યાકરણ બાકી રહે એની આપણે પછીના લેક્ચરની અંદર વિગતવાર ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ.